જમિયત ઉલેમાએ હિન્દના પ્રમુખ મૌલાના મહમૂદ અસદ મદનીએ હલ્દવાનીમાં ફાટી નીકળેલી હિંસા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે। પત્રમાં કહેવામાં આવ્યું છે કે હલ્દવાનીના બાનભુલપુરામાં હેઠળના મલિકના બગીચામાં આવેલી મસ્જિદ અને મદરેસાને ગુરુવારે મહાનગરપાલિકાએ બુલડોઝર વડે તોડી પાડી હતી। જ્યારે આ મામલે હાઈકોર્ટમાં 14 ફેબ્રુઆરી સુનાવણી થવાની હતી। આ સ્થાન ઉપર મુસ્લિમ પ્રભુત્વ વિસ્તારમાં આવેલી છે અને મુસ્લિમ પક્ષ દ્વારા 1937થી લીઝ પર લેવામાં આવી છે। મૌલાના મહમૂદ અસદ મદનીએ આગળ લખ્યું કે મસ્જિદ અને મદરેસાને તોડી પાડવાનો વિસ્તારના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેના પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। તેનાથી વિસ્તારમાં અરાજકતા સર્જાઈ હતી। રાજ્યમાં ધાર્મિક સ્થળોને વહીવટીતંત્ર અને બેફામ તત્વો દ્વારા તોડી પાડવામાં આવી રહ્યા છે। આવા સંવેદનશીલ મુદ્દાઓને સંબોધતી વખતે સ્થાનિક સમુદાયની લાગણીઓને ધ્યાનમાં લેવી જરૂરી છે। ભારત જેવા બહુમતીવાદી સમાજમાં ધાર્મિક સ્થાનોને તોડી પાડવાની બાબત હંમેશાથી ઊંડી સંવેદનશીલતાનો વિષય રહી છે। હું તમને વિનંતી કરું છું કે ભવિષ્યમાં ધાર્મિક સ્થળો સામે તોડફોડના કૃત્યોની ઘટનાઓમાં સ્થાનિક વહીવટીતંત્રે અસરગ્રસ્ત સમુદાય સાથે જોડાવા અને તેમનો વિશ્વાસ મેળવવા માટે સક્રિય પગલાં લેવા જોઈએ।